ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે એડિટિંગ ટોપિકમાં કંજક્શન ની અંદર નોટ ઓનલી બટ ઓલ્સો અને બોથ અને એન્ડ વિશે આપણે સમજૂતી મેળવી હતી. ત્યાર પછીનું જે કંજક્શન છે એ છે ઓર અથવા તો અધરવાઇઝ. આનો અર્થ થાય છે નહીતર. ઓર નો એક બીજો અર્થ પણ થાય છે. ઓર નો અર્થ થાય છે અથવા અને બીજો અર્થ થાય છે નહીતર. પરંતુ અત્યારે આપણે જ્યારે ઓર ને શીખી રહ્યા છે ત્યારે આપણે એને નહીતરના અર્થમાં શીખીએ છીએ. તો આ ઓર છે ને એ કોઈ પણ વ્યક્તિને ચેતવણી આપવા માટે કે પછી ધમકી આપવા માટે વપરાય છે કે આમ કરો નહીતર આમ થઈ જશે. દાખલા તરીકે આપણે કોઈને એમ કહીએ કીપ સાયલન્સ, શાંતિ રાખો, ઓર અથવા તો તમે અધરવાઇઝ પણ લખી શકો છો. અધરવાઇઝ ગો આઉટ અથવા તો બહાર ચાલ્યા જાઓ અથવા તો અધરવાઇઝ ગેટ આઉટ, બહાર નીકળી જાઓ. શાંતિ રાખો નહીતર બહાર નીકળી જાઓ. તો અહીંયા ઓર અને અધરવાઇઝ બંનેનો અર્થ એ જ થાય છે નહીતર. આમ કરો નહીતર આમ કરી નાખો. તો અહીંયા તમને વિકલ્પ સૂચવો, આમ કરો નહીતર આમ કરો. અથવા તો આપણે કહીએ વર્ક ફાસ્ટ, ઝડપથી કામ કરો, ઓર અથવા તો અધરવાઇઝ યુ વિલ નોટ કમ્પ્લીટ ઇટ ઇન ટાઈમ. ઝડપથી કામ કરો નહીતર તમે સમયસર પૂર્ણ કરી શકશો નહીં. તો એ તમે ચેતવણી આપવાના સંદર્ભમાં કરો છો. આમ કરો નહીતર આમ થશે, ઇફ જેવું જ. અથવા તો આપણે એમ કહીએ વોક ફાસ્ટ, ઝડપથી ચાલો, ઓર અથવા તો અધરવાઇઝ યુ વિલ મિસ ધ ટ્રેન. ઝડપથી ચાલો નહીતર તમે ટ્રેન ચૂકી જશો. તો અહીંયા ઓર અને અધરવાઇઝ વાળું વાક્ય હોય ત્યારે તમે માર્ક કરો કે પહેલું વાક્ય બધાયમાં જો આજ્ઞાત વાક્ય છે. કીપ સાયલન્સ, વર્ક ફાસ્ટ, વોક ફાસ્ટ. તો આ બધું શું થયું? આજ્ઞાત વાક્ય છે. તો પહેલું વાક્ય મોટા ભાગે આજ્ઞાત વાક્ય હોય છે અને ત્યાર પછીનું વાક્ય વિધાન પણ હોઈ શકે. તો જો યુ વિલ મિસ ધ ટ્રેન આ વાક્ય વિધાન થયું અને આમાં શું થયું? ગો આઉટ આજ્ઞાત થયું. તો કેટલીક વખતે એવું બની શકે છે બંને વાક્યો આજ્ઞાત હોય અથવા તો પહેલું વાક્ય આજ્ઞાત હોય અને બીજું વાક્ય વિધાન હોઈ શકે છે. તો ટૂંકમાં યાદ રાખવાનું કે ઓર અથવા તો અધરવાઇઝ નો અર્થ થાય છે નહીતર. ત્યાર પછી બીજો એક અર્થ છે ઓર નો. એ સાથે સાથે આપણે જોઈ લઈએ. ઓર નો બીજો એક અર્થ થાય છે અને એ અર્થ છે અથવાના સંદર્ભમાં વિકલ્પ સૂચવવા માટે. જેવી રીતે આઈધર ઓર નાઈધર નોર છે એવી રીતે વિકલ્પ સૂચવવા માટે ઓર નો બીજો એક અર્થ થાય છે અથવાના સંદર્ભમાં. દાખલા તરીકે એવું વાક્ય આપેલું હોય she will buy a mobile અને બીજું વાક્ય આપેલું હોય she will buy a laptop. તેણી મોબાઈલ ખરીદશે અને તેણી લેપટોપ ખરીદશે. તો અહીંયા તમે આઈધર વાળો વાક્ય બનાવી શકો. she will buy either a mobile or a laptop.
એમ પણ કહી શકીએ, અથવા તો એમ પણ કહી શકીએ she will buy a mobile and a laptop. મોબાઈલ અને લેપટોપ બંને ખરીદશે. અને તમે ઓર વાળું પણ વાક્ય બનાવી શકો છો. તો શું થશે? she will buy a mobile or a laptop. તેની મોબાઈલ ખરીદશે અને કા લેપટોપ ખરીદશે. તો અહીંયા અથવાના સંદર્ભમાં છે, મોબાઈલ ખરીદશે અથવા તો લેપટોપ ખરીદશે. તો અહીંયા ઓર છે એ એક અર્થ છે એ નહીતરનો છે, અહીંયા ઓર નો અર્થ છે એ નહીતર નથી થતો, પરંતુ અથવાના સંદર્ભમાં છે કે કા આ અને કા તે, એવા સંદર્ભમાં ઓર વપરાયું છે. ત્યાર પછી પછીનું સંયોજક છે એ છે since. આપણે શીખી ગયા છીએ since, જેનો અર્થ થાય છે થી. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર સમય દર્શાવતા શબ્દ તરીકે since વપરાતો હતો, અને જે ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે વપરાય છે. ચોક્કસ સમયગાળો દર્શાવે છે. આપણે અગાઉ શીખી ગયા છીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. We have lived here since 1982. અમે અહીંયા 1982 થી રહીએ છીએ. તો have lived એ શું થયું? પૂર્ણ વર્તમાન કાળ અથવા તો પૂર્ણ ભૂતકાળમાં લઈ શકીએ. We had lived, અમે રહેલા હતા. here ની જગ્યાએ શું આવે? there. since 1982, 1982 થી ત્યાં રહેતા હતા. અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાનમાં કહીએ તો શું કહીએ? we have been living here since 1982, કે અમે 1982 થી અહીંયા રહી રહ્યા છીએ. અથવા તો ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો શું થાય? we had been living here since 1982, કે અમે 1982 થી ત્યાં રહી રહ્યા હતા. તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ ભૂતકાળ, આ ચારે ચાર કાળની અંદર ચોક્કસ સમય દર્શાવવા માટે તમે since વાપરી શકો છો. એટલે since પછી કોઈ મહિનાનું નામ આવી શકે, since પછી તારીખ આવી શકે, since પછી કોઈ પણ વારનું નામ આવી શકે, અથવા તો since પછી કોઈ તારીખ, કોઈ સાલ આવી શકે છે, અથવા તો કોઈ ભૂતકાળની અવસ્થા કે પ્રસંગને પણ આવરી શકીએ છીએ. તો આપણે એમ કહી શકીએ we have been living here since my birthday, કે મારા જન્મદિવસથી અહીંયા રહી રહ્યા છીએ. since his old age, તેની વૃદ્ધાવસ્થાથી અહીંયા રહી રહ્યા છીએ. આ બધું જ આપણે જ્યારે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ શીખ્યા ત્યારે આપણે શીખી ગયા હતા. અને સાથે સાથે એ પણ યાદ કરી લઈએ કે since પ્લસ ચોક્કસ સમય આપેલો હોય છે ત્યારે ફંક્શન કયું વપરાય છે? point of time. ફંક્શન વપરાય છે point of time. આપણે ઝડપથી એક વખત શીખી ગયા છીએ એટલે બહુ જાજી ચર્ચાની નહીં કરીએ. ત્યાર પછીનું જે સંયોજક છે એ છે for. એ પણ આપણે શીખી જ ગયા છીએ એટલે ઝડપથી ચર્ચા કરી લઈએ. for નો અર્થ પણ થી જ થાય છે અને એ અચોક્કસ સમય દર્શાવે છે. એ પણ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ,
ચાલુ પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ ભૂતકાળ આ ચારે ચાર કાળની અંદર નિશાની તરીકે વાપરી શકાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ I have been teaching English for a long time. કે હું ઘણા લાંબા સમયથી અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો ફોર અ લોંગ ટાઈમ એ શું થયું? અચોક્કસ સમયગાળો થયો. અથવા તો અહીંયા ફોર પછી કોઈ પણ સંખ્યાવાચક નામ અને પછી આપેલું આપણે એમ કહીએ ફોર એન અવર, 1 કલાકથી, અથવા તો આપણે એમ કહીએ ફોર લાસ્ટ 3 months, છેલ્લા 3 મહિનાઓથી, અથવા તો આપણે એમ કહીએ ફોર 1 month, 1 મહિનાથી, અથવા તો આપણે એમ કહીએ ફોર 3 years, 3 વર્ષથી. તો જો આ સંખ્યા હોય n નો મતલબ 1, ત્યાર પછી 3, 1 આવું બધું આપેલું હોય, સંખ્યા આપેલી હોય ને પછી પાછળ નામ આપેલું હોય તોય આપણે એને શું સમજીએ છીએ? અચોક્કસ સમય સમજીએ છીએ. એટલે ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ આ ચારે ચાર કાળની અંદર નિશાની તરીકે ફોર વપરાય છે. અને જ્યારે ફોર વપરાય ત્યારે ફંક્શન વપરાય છે ડ્યુરેશન ઓફ ટાઈમ. આ બધા જ ને યાદ હશે, ડ્યુરેશન ઓફ ટાઈમ. સિન્સ પ્લસ ચોક્કસ સમય તો પોઈન્ટ ઓફ ટાઈમ, અને ફોર પ્લસ અચોક્કસ હોય ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શન વપરાય છે. આ પણ આપણે ટેન્સ ની સાથે સાથે શીખી ગયા હતા. હવે પછીના લગભગ જે કંજક્શન આવે છે ને એ લગભગ આપણે ક્યાંક ને ક્યાંક ચર્ચા કરી ગયા હોય એવા પ્રકારના આવે છે. તો જે આપણે શીખી ગયા છે એની આપણે બહુ ચર્ચા કરીશું નહીં. ત્યાર પછી આવે છે સો અને ધેરફોર. સો અને ધેરફોર આ બંનેનો અર્થ થાય છે તેથી, અને સો અને ધેરફોર એ તમે ધોરણ 8 ની અંદર શીખી ગયા છો. આ એ જ છે. બીકોઝ નું વિપરીત છે. આપણે બીકોઝ શીખી ગયા છે કારણ કે બીકોઝ પછીનું વાક્ય કેવું હોય છે? કારણદર્શક વાક્ય હોય છે. તો અહીંયા એથી ઉલટું હોય છે. પહેલું વાક્ય કેવું હોય છે? કારણદર્શક વાક્ય હોય છે. ત્યાર પછીનું વાક્ય, ત્યાર પછી સંયોજક તરીકે સો અથવા તો ધેરફોર હોય છે, અને ત્યાર પછીનું વાક્ય પરિણામ દર્શક વાક્ય હોય છે. જ્યારે બીકોઝ હોય ને ત્યારે આથી ઉલટું હોય. ત્યારે શું હોય? પહેલું વાક્ય પરિણામ દર્શક, પછી બીકોઝ, અને ત્યાર પછીનું વાક્ય કારણ દર્શક. એટલે આપણે યાદ રાખવાનું કે બીકોઝ પછીનું વાક્ય એ કારણ દર્શક હોય છે, જ્યારે સો અથવા તો ધેરફોર પછીનું વાક્ય છે એ પરિણામ દર્શક હોય છે. દાખલા તરીકે I was ill yesterday. હું ગઈકાલે બીમાર હતો. So I was અથવા તો so I could not attend your birthday party. કે હું બીમાર હતો તેથી હું તમારી બર્થડે પાર્ટીને એટેન્ડ કરી શક્યો નહીં. તો અહીંયા બીમાર હતો એ શું છે? કારણ છે. તો બીમાર હતો તો પરિણામ શું આવ્યું? તો કે બર્થડે પાર્ટી એટેન્ડ કરી શક્યો નહીં. તો પેલું વાક્ય કેવું થયું? કારણ દર્શક વાક્ય. પછી સો અથવા તો ધેરફોર. ધેરફોર પણ લઈ શકીએ. I was ill yesterday, therefore
I could not attend the birthday party. તેથી હું બર્થડે પાર્ટી એટેન્ડ કરી શક્યો નહીં. આથી ઉલટું, જો તમારે બીકોઝ વાળું વાક્ય બનાવવું હોય તો પેલું વાક્ય શું લખવું પડે? તો આપણે લખી શકીએ I could not attend your birthday party because I was ill yesterday. કારણ કે હું ગઈકાલે બીમાર હતો. તો જો પેલું વાક્ય કેવું થયું? I could not attend the birthday party એ પરિણામ છે અને શા માટે ન કરી શક્યો? તો કે હું બીમાર હતો એટલે એ કારણ છે. અહીંયા તમે કારણ દર્શક વાક્ય અને પરિણામ દર્શક વાક્ય બંને વાક્યને ખાસ તમારે જોવાનું છે. જો અહીંયા તમને ખાલી જગ્યા આપેલી હોય અને અહીંયા બીકોઝ ની જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય તો તમારે પહેલા બંને વાક્યોને વાંચવાના છે. જો ખાલી જગ્યા પછીનું વાક્ય છે, ખાલી જગ્યા પછીનું વાક્ય છે, જો એ પરિણામ દર્શાવતું હોય તો તમારે શું લેવાનું થશે? અને ખાલી જગ્યા પછીનું વાક્ય કારણ દર્શાવતું હોય તો તમારે લેવાનું છે બીકોઝ લેવાનું છે. એટલે હવે ફંક્શન માટે તમારે યાદ રાખવાનું છે જ્યારે બીકોઝ વાળું વાક્ય આપેલું હોય ત્યારે ફંક્શન વપરાશે ડિસ્ક્રાઇબિંગ રીઝન, અને જો સો અથવા તો ધેરફોર વાળું વાક્ય આપેલું હશે તો ફંક્શન વપરાશે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. હવે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જો કારણ કે બીકોઝ વાળું બની શકે અને સો અને ધેરફોર વાળું વાક્ય બની શકે, પરંતુ જો તમને પેલું વાક્ય કારણ દર્શક હોય અને ત્યાર પછી ખાલી જગ્યા હોય અને પછીનું વાક્ય પરિણામ દર્શક હોય, અથવા ખાલી જગ્યા ન હોય, ફૂલ સ્ટોપ હોય, કારણ દર્શક, ફૂલ સ્ટોપ અને પરિણામ, અને એક વાક્ય એવું હશે કે પેલું વાક્ય પરિણામ ત્યાર પછી કારણ દર્શક વાક્ય હશે, તો તમે જો પેલું વાક્ય કારણ હોય ને પછી પરિણામ હોય ને તો તમે છે અહીંયા આ વાક્યને સો અથવા તો ધેરફોર થી જોડી શકો, કારણ કે એના પછીનું વાક્ય પરિણામ હોય છે. એથી ઉલટું પેલું વાક્ય પરિણામ હોય પછી કારણ હોય તો તમે બીકોઝ થી જોડી શકો છો. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જો આમ તમે ઉલટાવી નાખશો, આ વાક્ય છે એને તમે ઉલટાવી નાખો તો તમે ધેરફોર થી બનાવી શકો અને બીકોઝ થી પણ બનાવી શકો છો, પરંતુ વાક્યનો ક્રમ અલગ કરવાનો થશે નહીં. એ તમે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીનું સંયોજક છે સિન્સ, એઝ અને બીકોઝ. તો પાછું સિન્સ આવ્યું, સિન્સ, એઝ અને બીકોઝ. સિન્સ, એઝ અને બીકોઝ. આ સિન્સ નો અર્થ આની પહેલા આપણે શીખ્યા ત્યારે શું થતો હતો? થી થતો હતો. આની પહેલા જયારે વેન, વાઇલ અને એઝ આપણે જોયું હતું ત્યારે એઝ નો મતલબ જ્યારે અથવા તો ત્યારે થતો હતો. તો જો સિન્સ અને એઝ એનો બીજો અર્થ છે અહીંયા એ કારણ દર્શાવવા માટે વપરાય છે, હોવાથી પણ હોય છે. એટલે ખાલી સિન્સ જો એટલે એવું સમજી નહીં લેવાનું કે પોઈન્ટ ઓફ ટાઈમ જ હશે, અથવા તો તમે એઝ જો એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જ હશે એવું જરૂરી નથી, પરંતુ વાક્યને વાંચ્યા પછી તમારે એનો અર્થ નક્કી કરવાનો છે. સિન્સ પ્લસ ચોક્કસ સમય હોય તો તમે પોઈન્ટ ઓફ ટાઈમ કહી શકો છો, પરંતુ સિન્સ નો અર્થ હોવાથી પણ થઈ શકે છે. હવે જો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સિન્સ અને એઝ છે એ વાક્યની શરૂઆતમાં વાપરી શકાય છે અને વાક્યની વચ્ચે પણ વાપરી શકાય છે.
જ્યારે બીકોઝ છે માત્ર ને માત્ર વાક્યની વચ્ચે જ વાપરી શકાય છે, શરૂઆતમાં વાપરી શકાતું નથી. એ તમે ખાસ યાદ રાખજો. ઉદાહરણ જોઈએ. એવું વાક્ય આપેલું છે, we cancelled our picnic. અને બીજું વાક્ય, it was raining heavily. અમે અમારી ટૂર કેન્સલ કરી. અને બીજું વાક્ય છે, it was raining heavily. ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો. તો ટૂર કેન્સલ કરીએ શું છે? પરિણામ બતાવે છે. અને જોરથી વરસાદ થઈ રહ્યો હતો એ કારણ છે. તો વચ્ચે આપણે શું લઈ શકું? બીકોઝ સંયોજક લેશું. we cancel our tour because it was raining heavily. અથવા તો અહીંયા તમે since પણ લઈ શકો છો. we cancel our tour since it was raining heavily. એટલે કે જોરથી વરસાદ થઈ રહ્યો હોવાથી we cancel our picnic. અથવા તો as પણ લઈ શકો છો. as we cancelled our picnic as it was raining heavily. હવે તમે since અહીંયા જો કીધું, તમને since એ લઈ શકો છો અને as પણ લઈ શકો છો. since વાળું વાક્ય તમે શરૂઆતમાં લઈ શકો એટલે એમ પણ લઈ શકો, since it was raining heavily, અલ્પવિરામ we cancelled our tour. તો અહીંયા since ની જગ્યાએ તમે as પણ લઈ શકો. as it was raining heavily એટલે કે જોરથી વરસાદ થઈ રહ્યો હોવાથી we cancelled our tour. અમે અમારી ટૂર કેન્સલ કરી. અથવા તો તમે since લઈ શકો છો એટલે કે since અને as. તો જો અહીંયા since અને as વાક્યની શરૂઆતમાં વપરાયું છે અને since અને as વાક્યની વચ્ચે પણ વપરાયું છે. તો અહીંયા તમે because નો વાપરી શકો. because it was raining heavily we cancelled our tour. કારણ કે because છે માત્ર વાક્યની વચ્ચે જ વપરાય છે, જ્યારે since અને as વાક્યની શરૂઆતમાં વાપરી શકાય છે અને વાક્યની વચ્ચે પણ વાપરી શકાય છે. તો જ્યારે since અને as આવી રીતે હોવાથીના અર્થમાં વપરાયું હોય, એનું ભાષાંતર શું થતું હોય? હોવાથીના અર્થમાં જ્યારે વપરાયું હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. કારણ કે since નો એક અર્થ હોવાથી એવો પણ થાય છે અને since નો અર્થ ખાલી થી પણ થાય છે. as નો એક અર્થ જ્યારે પણ થાય છે. as I was crossing the road I saw an accident. જ્યારે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે મેં અકસ્માત જોયો. તો અહીંયા ત્યારે as નો અર્થ જ્યારે થાય છે. તો since, as અને because આ ત્રણ કારણ દર્શાવવા માટે વપરાય છે. અને એમાંથી since અને as વાક્યની શરૂઆતમાં વાપરી શકાય, વાક્યની વચ્ચે પણ વાપરી શકાય છે, જ્યારે because છે માત્ર વાક્યની વચ્ચે જ વાપરી શકાય છે. ટૂંકમાં because થી તો આપણે બધા પરિચિત છીએ જ. તો because ના માસીએ ભાઈ છે આ બે, એટલે કે એનું સમાનાર્થી છે. પરંતુ ફેર એટલો છે કે because છે માત્ર વચ્ચે હોય છે, જ્યારે આ બે નાના ભાઈ એટલે આગળ હોઈ શકે અને વચ્ચે પણ હોઈ શકે છે. એટલું યાદ રાખવાનું. બરોબર છે? ત્યાર પછીનું સંયોજક છે till. TILL.
ટીલ નો અર્થ થાય છે સુધી, અને એના જેવું જ છે બીજું અનટીલ. અનટીલ નો અર્થ થાય છે ત્યાં સુધી નહીં. જેવી રીતે ઇફ અને અનલેસ છે, ઇફ નો અર્થ જો અને તો, એવી રીતે અનટીલ નો મતલબ છે ત્યાં સુધી નહીં. જેવી રીતે આઈધર ઓર એટલે બે માંથી એક, નાઈધર નોર એટલે બે માંથી એક પણ નહીં. એવી રીતે ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો નહીં. એવી રીતે ટીલ એટલે ત્યાં સુધી, અનટીલ એટલે ત્યાં સુધી નહીં. ટીલ છે એ હકાર અર્થ સૂચવે છે, જ્યારે અનટીલ એ નકાર અર્થ સૂચવે છે. ઉદાહરણ જોઈએ. Do your work till I come back. હું પાછો આવું ત્યાં સુધી તમારું કામ કરો. તો અહીંયા ટીલ નો અર્થ શું થાય છે? સુધી, સમય દર્શાવવા માટે વપરાય છે. એટલે ટીલ જ્યારે આવે છે ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. અને હવે અનટીલ જોઈએ તો કહીએ ડોન્ટ મેક નોઇઝ until I come back. હું પાછો ન આવું ત્યાં સુધી અવાજ કરશો નહીં. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ બે વાક્યો વાંચ્યા પછી ખબર પડી ગઈ હશે કે આ ટીલ ક્યારે વાપરવું અને અનટીલ ક્યારે વાપરવું. તો જો આપણે પહેલા જ કીધું છે કે ટીલ છે હકાર અર્થ સૂચવે, જ્યારે અનટીલ એ નકાર અર્થ સૂચવે છે. એટલે જો પહેલાનું વાક્ય છે એ હકાર હશે તો ટીલ વપરાશે, અને પહેલાનું વાક્ય છે એ નકાર હશે તો અનટીલ વપરાશે. ટૂંકમાં ટીલ નો અર્થ ત્યાં સુધી અને અનટીલ નો અર્થ ત્યાં સુધી નહીં. તો નકાર અર્થ જ્યારે હોય છે ત્યારે અનટીલ વપરાય છે, અને હકાર અર્થ હોય ત્યારે ટીલ વપરાય છે. બરોબર છે? આ વાતને તમારે ખાસ યાદ રાખવાની છે. બરોબર છે? ફંક્શન ની અંદર જ્યારે તમને ટીલ અથવા તો અનટીલ બે વપરાય હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. કારણ કે ટીલ અને અનટીલ ત્યાં સુધી, તો ત્યાં સુધી શું દર્શાવે છે? સમય દર્શાવે છે. બરોબર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એટલે કે ટીલ અને અનટીલ વિશે સમજૂતી મેળવેલી. નેક્સ્ટ વિડીયો ની અંદર જ્યારે મળીશું ત્યાર પછી હવે પછીના જે કન્જક્શન છે એમના વિશે ચર્ચા કરીશું. ઓકે, બાય બાય.